મમ્મી જા પીને કોરા માણસો તો વાટ જ નહીં જોતો કોઈની. કલાકથી ના કહેવાનું તમે તો વિચારની કહું આ મને કીધું કે ઓનાની વેટી કરવી ને. તો કહીએ તો હા એવું હે છે કે આમાં ગોમનો સોરા. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ગુસ્સામાંથી તો બોલી. તો મિત્રો વાગી ગયા છે સવારના 9 અને દેખો સવારમાં સવિતાબેન બનાવે છે ભાખરી, ચા, આ મેડમ કોઈ છે દહીં અને દેખો સડો ઘરે પહેરવાની વસ્તુ. આ ડાયલોગ મને યાદ રહી ગયો. શું કહેવાનું થાય? હા બોલતો ખરા. કાલ વાતના રિહાઈ લઈ થોડા અરે રાતે તો મને જીતી. હા વાત કહું, રાતે તો મને જીતી. આ જોયું છે તાકે ચા પીવે ઓડ જેવા ઊંચા કરીને પીવે. ચો ઓડ ઊંચા કરીને ચા પીવે. ગરમ છે. હા શું એ ગરમ છે. સવિતાબેન ભાખરી બનાવી મસ્ત. સવિતાબેન ખરેખર ભાખરી મસ્ત બનાવી. સવિતાબેન આમ કદા કહો, ઓમ કરો, ઓમ કરો, ઓમ ઓમ ઓમ. અલગ સ્ટાઇલ આપણી આવી જો છે કે આમાં ગોમનો સોરા. તો ચાલો મિત્રો ચાન ભાખરી ખાઈ લઈએ. ચાન ભાખરી ખાઈને હું તમને મળું. તો મિત્રો વાગી ગયા છે 11:30 ને મસ્ત રીતે તમારા ભાઈએ નાઈ લીધું છે. અને મેડમ શું કરે છે? રહોડા કોઈ હતું ના લસવાજી આવી ગયો બેઠી કે હું તો આવી તો કોણ બેઠું છે. ચમ કોણ બેઠો? ઓય એને કેરીઓ લાવી, કેરીઓ પાકતી જ નહીં. ઘઉંમાં વેચી પાકવા માટે પાકી હે. હા આ તો જો કાચી હે. પેલા ભાઈ એકદમ વધારે કાચી હાલ દીધી. શું કેવું હે? મહિને પાછી તો તારે અમુક માણસોને એટલી ઉતવાળા ખાવા માટે વાત જવા દો. હાજરી ભો તો આ દેખો ત્રણ દાડા થયા ને લ્યા. 3 દાડા થયા તો હજુ કાચી ને કાચી હે. હા એમાં તે તો તમારી મિસ્ટેક કહેવાય. આખી ગાડી જોવું પડે. વાત કરો નથી અલા એ દૂધ ભરાય તો આ શું હે? તો ખીચડી. હા ભાત ઉભરી ગયા. હે ઘઉંમાંથી ગાડીમાં પાછી બાજરીમાં ગાલી. બચારો માણસ તો ઉતવાળ છે ખાવા માટે. ગલે નહીં પડ્યો. પીળા કલર નો ગળ પડે તો જળ પાકે. ના પણ 2-4 દાડા જો ના પાકે તો પેલા કહેવા કે આવી છે માલી. તો આપણા સિવાય એક બીજા ડોક્ટરે લઈ ગયા હતા, ખબર હે પેલા? તો તારી આવી ખબર. હું વહેલા લાવ્યો હતો, તને યાદ હોય તો 2-3 વાર પહેલા. હું જો એક તને આલી હું કેદારનાથ ગયો તો 2022 તો તારી 2022 લાવ્યો તો આવી સેમ કેરીઓ લાવ્યો તો. ધીમે પાકી અને આ પાકતી જ નહીં. 3 દાડા તો થઈ ગયા. એક કે પાછી જ નહીં જોઈ. માણસોનો શું એક જીવ આગો પાછો થાય. આ લાવી દઈએ બજારમાંથી બીજી. પહેલા પાકસી ને એટલે એક જ હાથે બધી પાકસી. ખબર હે? તો થઈ પાકી એની ઢીલી થઈ તો કાચી છે તો મત કાપ ખોટી પડી. તો ચલો મિત્રો જાઉં બજારમાં થોડા ઘણો કોમ પતાવીને ફટાફટ આવી ગયું રિટર્ન ઘરે. પછી ખાઈએ ખાઈને બપોરે પછી હા. અને દેખો અમારે ચીલ આ પિક્કે પાલમ પડી ચોથી આવી તું નાઈ હા નાઈ લીધું. આખી ગેંગ આવી. ચિયા દોસ્તારે તારો? આ બે તો દોસ્તારી. આ નવા દોસ્તાર આવ્યા ને આ બે? એવું હે? આ તારું નામ? ચિંકી. મારું નામ ચિંકી પાડી દીધું. મેં જ પાડી દીધું ચિંકી. તો ચલો મિત્રો જવું બજારમાં. હું ફાઇનલી મિત્રો વાગી ગયો છે 1 અને આ લોકો બેસી ગયા છે જમવા માટે. અમુક માણસો તો વાટ જ નહીં જોતો કોઈની. કલાકથી ના કહેવાનું તમે તો વિચારની કહું. માણસ 2 દિવસથી થોડા પાવરમાં નહીં લાગતું. હા કલાક હા પડી હે સાહેબ. સાહેબ શું મને તો ખબર એક થાળીમાં લઈ દે કે તમારે રોટલી નહીં ખાવી? પણ હું થાળીમાં ખાયો રોટલી. મોઢો મારીને મત કર મકા નકા નહીં ખાવું બકા. તો તારી તો ચલો મિત્રો આજે ભાત છે, ચણાનું શાક છે. મારા બૈરાએ મારા માટે સ્પેશિયલ છાશ બનાવી છે. મારા માટે જ પણ મૂક દો એની હોય કીધું ચીડાવું હારી વાળી. તો ચલો ખાઈ લઈએ. રોટલી, ચણાનું શાક, ભાત, છાશ. ઓકે ખાઈ લો ફટાફટ. ભાઈ જવાનું બહાર ખાઈને પછી જવાનું એક એડ માટે શૂટ કરવા માટે જવાનું. તો ખાઈને ફટાફટ જઈએ પછી ત્યાંથી એડ શૂટ કરીને જવાનું છે ઉર્વીબેનના ત્યાં. જેમ કે દેખો નેલ્સ દેખો બધા ઘાટનો છે. આ બધા ઘાટનો છે. પેલા જ નહીં ઘાટનો છે ને
નેકળી ગયા ગાડ નહીં ફસા તો ફસા કરતા તો આ વચ્ચેનો ગાઢિયા બધાના ગાઢનો કે હાથી હાથી નહીં નેકાતા બધા બહુ પેલા એવું છે તો ચલો મિત્રો જમી લઈએ એમની ગાડું પડી ને બંધ કરી તારા જેવું નહીં ખાતું હા અમુક વાર બહાર જાય તો એસી એવી ને એવી ચાલુ પડી રહે તો તારે સાસ ચમ લીધી મારામાંથી મારી મરજી મારી માં ભમાઈ નો છો હમણાં ખાયો ને તો નાસો ખરા તડકાના બાપ ખરા ચાલે વધારે બોલતી ઓટે લાગતો હમણાંથી કાલ રાતે ઉપડી ગયો તો ઝઘડો ખબર હે સોના મને હોઈ જાય ઝઘડો થયેલા શું થાય ખબર હે 2 મિનિટ 10 મિનિટ 15 મિનિટ ગુસ્સા થઈ જાય હું ના બોલું ને ભાઈ ઓટોમેટિક પાછા આવી રહ્યો બોલવા માટે પોલાવા માટે કોઈક નાસ્તો વાસ્તો કરવો ને પોલાવા આવી રહ્યો સ્વાવતી વાળી હા ને પેલું નહીં કીધું પેલું કલર બદલાય શું કહેવાય ને આ કલર બદલા વાળી છે તમે વાળી કાચેંડો વાળી તો ગો હે ગો પ્રી ચંદન ગો હે તમે શું વાળી ચલો મિત્રો જમી લઈએ આજે મલક કર્યું સાઈડમાં આજ મારા માટે વેટી કરાવવાના હોનાની કોણ તમે શું કરાવવાનું હોનાની વેટી મારે નહીં પહેલી આપણે તઈ કરી આલો શું કરો આ દેખો હે આ ઓને કીધું કે ઓનાની વેટી કરવી ને તો કહી દે કહું તારા હા એ નાથમાં પહેરવા આવી એને પહેરવી નહીં લગી તો મારા માટે તું કરાવી દે એ વાત સાચી મારા હાથમાં પહેરવાય મને કોઈ એટલો પીલી કરનો શિવાળી મને કોઈ એટલો શોખ નહીં હોનો હવે પતી ગયો શોખ એટલે આરે કે ઓની ભગાઈ હું કોક કરાવી દઉં કે નવું વેટી સહિતાબુન તમારે મારે બેટી કરવા કરાવી ભાઈ બે એક જ હાથે જાય બોલો હવે શું કરવાનું હું તો વહેલી કહું છું આવીએ એક કામ કરું તમને બે જોરદાર મસ્ત હું બે લઈને આવું તમે ઘેર જ રહો ભાઈ તો ડુપ્લિકેટ લાવે હા? ડુપ્લિકેટ લાવે રેટે પહેરવા દે પબ્લિક ને તો થોડી ખબર હે કે અસલી એક નકલી તારે અસલી જ કેમ ના ભાઈ હું હોની કરે જઈ બતાવી આવું એમ તો જો દવા સુધી જય કાલે અમાર ગામના સોરા ના કરાઈ દે કોઈ ધીમે ધીમે બધું થઈ જાય એક જ હાથે બધું ના થાય શું કેવું કમાવાળો એક હે તો દાડે બે હો હા? એક નહીં તમે એકલા ને બધા તો કમાઈને ઊંધો. અડધો તો અમારા પૈસા બધા નાસ્તામાં જોઈએ મહિના 10-15 હજાર રૂપિયા તો બારોબાર તો 10,000 રૂપિયા નાસ્તો તારી એકલી કરી જાય તો હું અંદર કમાવું એ હુવાયા એકલા નહીં કમાતા તો ચાલો જમી લઈએ આ બ્લોગ અડધો પડતે અડધું ખાવાનું એ પડી ગયું મારે તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 2 અને હવે જવાનું છે તડકામાં એડ શૂટ કરવા એડ શૂટ કરવા જવાનું છે ને મારી કુર્તી પેલી નથી પહેરવાની ના પેલી મસ્ત લાગતી હતી લે મારી મરજી મને પૂછે ને ભાઈ તારી મરજી ચલાવે તમે પૂછવાનો મતલબ જ શું રહ્યો બકા તો ભાઈ પૂછવાનો મતલબ જ શું રહ્યો ભાઈ તો એ તો હું પૂછતી હતી કાલે કે પહેરું એવું હે મેં કીધું મસ્ત કીધું લાલ પહેર તો ભાઈ લાલ ના પહેર હા તો ભાઈ રિટર્ન આવીને ભાઈ ચેન્જ કરી નાખજે બરોબર પછી પેલી પહેરજે પેલી એડમાં બરોબર સેમ જ પહેરજે ઓકે તો ચલો મિત્રો જઈએ આવીએ બજારમાં શાક માર્કેટમાં જઈએ તમારા ભાભીને વેચવા માટે શાકભાજી ખાતી નાતી અને ત્યાંથી આવીને પછી મારે થોડું બીજું કોમ એ બી શું કોમ એ બી તમને હું બતાવું બરોબર અત્યારે ખાલી અમારા આવા વ્લોગ જ આવે અમે કોમ કરીએ એની તમને ખાલી બતાવે એવા વ્લોગ જ આવે તમને આવા અમારા રૂટિન બ્લોગ ઘરના ગમે કે નહીં ગમતા ખાલી કમેન્ટ જાવ જેમ કે અમે ફરવા તો હમણાં જઈને આવ્યા અને થોડા ટોપિક વાળા લવ સ્ટોરીની બધા મારે ભણાવાય પણ લવ સ્ટોરીમાં તો કોઈ લેવાનું નહીં હોની એટલે હા એટલે કોઈ ભણાવતો નહીં લવ સ્ટોરી કોઈ વ્યવસ્થિત છોકરી મળે ને પછી કરું બરાબર ને સારું ગયા વાળે તો ચાલો મિત્રો ખરા તડકાના જઈએ બરાબરનો તડકો લાગે ગરમી કેવી લાગે ને અડધી બોયની ટી શર્ટ પહેરી આખી બોયની પહેર તું બરાબર હેડો ચાલશે કાળો થઈ જાય તો હું ચિયા ધોળા સવાળે કહી દે આપણને કોઈ ફરક જ નહીં પડતો કાળો કે ધોળો કે આપણને કોઈ ફરક નહીં પડતો દેખો આ સનસ્ક્રીન ને બનસ્ક્રીન લાવી છે મેં એક બે વાર હા પટી મારે ચશ્મા લાવવા એટલે યાદ કરાવજે ઓના ચશ્મા પહેરીને હું ફરું પણ સારા લાગી ને હા ઓના ચશ્મા એને એના માટે લાવ્યા હતા પણ હું મારા માટે પહેરું ચા લાગી ખાલી કોમેન્ટ કરજો ચાલે ચલો જેટલી વાર ચશ્મા લાવું એટલી વાર હું ભૂલી જાઉં કોકને હાલે જો હમણાં બીજી વાર લાવે એટલી વાર કાશ્મીર પેલા ભાઈ ડ્રાઈવર લઈ ગયા એટલે કોઈ વાંધો નહીં ચલો મારો અખરોટ જો વળગ્યો હે તમે કોમેન્ટ ના કર્યો તમારે જોવું તો હોય તો મિત્રો કોઈ હે ના જાજુ અંદર ખાલી અખરોટ જ છે ચાવી લટકાડી તો સારો લાગે ઓકે તો ચલો મિત્રો જઈએ હવે બજારમાં સવિતાબેનને ચડાવું ખાલી સવિતાબેનને ચડાવું ખબર હે ને લપાકા મારા મેના મારવાના કે ભમાઈનો છે આ એક પરસન હમણાં આપી તો ભમી જાય પેલી કોરા મારું મગજ તો ખબર હે ને તને તારું મગજ કૂતરા જેવું હોય તારું કુડા જેવું હે તારું કુડા તો વગી છે હા હોવા એટલે મારું મગજ જોયું ને એ દાડે સમજી લેજે તારા કરતા ભૂંડું થાય તો ખબર નહીં જો કાલે ગરમ ખોપડી જેવી થઈ છે તારે કોને મગજની વાત કરો તો વાંધો મગજ નહીં એટલે વાત જ ના આવે ને કરવાની
કૂતરાને મોઢે કોઈ ના બોલે. તો ચલો ભાઈ જઈએ હવે. તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા દેખો આપણે કોઈ શૂટ કરવાનું એમ ભાઈએ પહેલથી બધી વસ્તુ દેખો બહાર કમ્પ્લીટ ગાડીને મૂકી દીધી હે સજાવટ કમ્પ્લીટ કરીને મૂકી દીધી હે. હા મેડમ ઓમથી ઓમ કરીને બધા બતાવશે. તો ચલો હા બહારનો બી બતાવવું પડશે ને અડધો તો અંદરનું અડધું બહારનું બતાવવું પડશે. દેખો ભાઈના પાસે સ્ટોક મજબૂત છે પાછો. તો ચલો અંદરનું બધું શૂટ પહેલાં બતાવી દઈએ આખું. તો ફાઇનલી મિત્રો બધું શૂટ કરવાનું તો બધું કમ્પ્લીટ પતી ગયું. ઓકે મેડમનો ખાલી કોઈ કોમ નહોતું ખાલી આમ કહે આમ હાથ ખાલી આમ કરવાનું તો એટલો કોમ હતો. શું કહેવું બોલ તો ખરી વર્તી શું ખોચો પડી ગયો હાલ મને એટલી વાતમાં ખોચો પડે મને કોઈ ખબર જ નહીં પડતી. તો ચાલ હા શું હા શું લેવાનું કીધું તું ક્યાં તો ખરા પણ બ્લોગમાં જ બોલ મને મગજમાં નીકળી ગયું બોલ. ના કે મારી કસમ હે શું લેવાનું હે શું રિંગ રિંગ લાવીએ દરેક વસ્તુ થોડુંક તરત લાવવાનું હોય તરત ના લાવવાનું કોઈ વાત કરે એટલે થોડું ધીમે ટાઈમે બધું આવે હવે એને રિંગ શું કહો 2-3 હજાર નું બધું તરત લાવું કે હવે હાલ સોનાની રિંગ ની વાત કરે હવે પણ હાલ આપણે ખસમીનો ખર્ચો કઈ ના થોડા ખમી જાય ગોળી પછી લાવીએ તો ના એવું ના આપણે નવી જ લાવવાના. શું કેવું આરે શું કે દેખો એ આ મારા હાથમાં રિંગ કે પહેરેલ નહીં અરે કે આરે કે રિંગ આલીને કે મારા માટે રિંગ લાવો કીધું આલવી ને એના કરતી કીધું વ્યવસ્થિત જ બીજી નવી લાવશે આલવી શું કરવા તો લાવી દેવે ચિંતા મત કર ગોળી મૂડ ના ખરાબ કરવાનો. તો ચલો મિત્રો ઓયથી હવે જઈએ આરી તો જાય રૂઈબેન ના આવીએ અને નેલ ક્લીન કરવા માટે હું ભરતભાઈ જોડે થોડી ઘણા ફોન વાળીને બેસે પછી એનું કામ પતાવીને ફરીથી આવશે પછી 3 જણા બીજી જગ્યાએ એડશૂટ કરવા માટે ચાલ રીહોણી એટલે ઓકે ચલો આરી નહીં આવે એના માટે હું પહેલીને લઈને જાય. ઓકે ચાલો મળું થોડી વારમાં. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે. આપણા ઘેર આજે એક નવું કોઈક મહેમાન આવ્યું હતું. હું તો હાજર નહોતો પણ સવિતાબેન હાજર હતા. સવિતાબેન તો જે બીવડાઈ જોરદાર. શું આવ્યું હતું હા ચંદન ઘો આવી હતી મિત્રો અમારા ઘરે ચંદન ઘો આવી હતી. શું આવી હતી હા એ હોય બારીમાં આવી શું કે એટલે ભાઈ બીવાણી તું હા જોરદાર બીવાણી મને ફોન કરી ઘેર ને ઘેર આવે આપણા ઘરમાં ચંદન ગોવાઈ છે હોય એ કોઈ બહારના ભાગમાં આટલે તો તારે હા તો શું ખાલી મેં તને શું કીધું ખાલી દરવાજો બંધ કરીને રાખવાનો ખાલી ઘરમાં ના આવે તો ભાઈ ભાઈ શું કર્યું ભાઈ મારી નથી કોને મારી મારા એના બચારીને ગોને આવતે પેલા મારી નથી હું તો હોય 100% ના મારો તો તને બીક લાગે હા તને બીક લાગે તો મને તો બીક કેમ નહીં લાગતી ખબર હે મિત્રો મારા ઘરમાં તો શું હોય ખબર હે મારા ઘરમાં ખાપે રહે એટલે મને બીક જ નહીં લાગતી ગોને શું કેવું સવિતાબેન તો તારે હું કૂતરો મસ્ત ચા બનાય ગો બચારી મારી નો છે હકીકતના અંદર હું ગો મારો જ ના ડાયરેક્ટ એમ જાવ હા ચિયો દંડો પોતાનો કોઈ ના થોય મિત્રો તમને ખબર હોય તો ખાલી કોમેન્ટ કરજો રિયલ એના અંદર ગો કોઈ એટલું મોટું ને બધા નહીં કહેતા કે ચંદન ઘોડા પર વીજળી પડે એ બધું પડે હું નહીં માનતો હરમ એટલે હરમ ના પડે ખબર આ તો પેલા જે જૂના ઘંટીએ પ્રથા હેડેડી રાખી કે વીજળી પડે ભૂરી ભેંસ ઉપર વીજળી પડે તો તારી ડરો હો હાલ ઘેરાય ઘરમાં ગો આવી છે એટલે તારી મૂછો આવી છે વળી ગો કીધું તો તારે મને હું એવું નહીં કે હાલ નહીં એટલે ખાલી બહાદુરી વાળી વાતો કરું પણ રિયલીમાં એટલી બધી મને થોડી બીક નહીં પહેલાં આવી હતી ને ગો બધા ઉડી આમથી આમ જતા હતા પણ આપણે તો કોઈ નહીં થતા ખબર છે કે જેને આપણથી સામનો કરેલો હોય ને તારી વાત નહીં કરતો તો બજારમાં ગયા હતા મિત્રો સેવ લાવી દીધી છે દૂધ લાવી દીધું છે બ્રેડ શેના માટે લાવી શું ખાવા માટે હું એના કે પેલું કીધું આઈસ્ક્રીમ વાળો વિડીયો છે આઈસ્ક્રીમ ના બનાવી આવી ગઈ ને યાદ હા આઈસ્ક્રીમ વાળો વિડીયો જો આઈસ્ક્રીમ પર દૂધ ઉભરાય ચાહે હા તો ચલો સવિતાબેન તો જીગરવાળા ના નીકળે હું તો કીધું જીગરવાળા છે તો
હા? આપણી ધા પગી જતી કોઈ હડી ક્યાંથી નથી પકડ એટલે એ બચારો જીવ જંતુ એ આપણાથી બીવાય ને આપણે એનાથી બીવાય એવું થાય બાકી કોઈ નહીં બાકી ઘણા તમે જોજો ઘણા યુટ્યુબમાં ને બધા ખબર સ્પેશિયલ વિડીયો બનાવી ઘોને હાથમાં કેળાય કે એટલી બધી ઝેરેલી હોતી ને એટલે ખોટા મને જીવને મારોમાં એ બચારું બચ્ચું છે ઘોનું ખબર પડી તો તારે હા તો ચલો મિત્રો ચા બનાવે ને જવાનું તો વહેલા એડ શૂટ કરવા માટે પણ તમારા ભાભી નેલ કરાવતી ભર તમે એને નેલ બતાવી દઉં નવા પેલા જૂના ઘડે નવા નેલ એને અપડેટ કરાયા બતાવી દઉં તમારું ભારા આમ બતાવજે નેલ તારા જેટલા તો માઘા પાસે ત્યાં જો આરા નેલ એને નવા બનાવરાયા હા મિત્રો જેવા નેલ લાગી ખાલી કોમેન્ટ કરજો ઓકે સારા લાગે હે હા ઓકે કોના જોડે કરાવરાયા ઉર્વીબેન જોડે કરાયા જો તમારે આવા નેલ કરાવવા હોય તો ઉર્વીબેનનો તમે કોન્ટેક્ટ કરી શકો છો સારા નેલ બનાવે છે ને તો ચલો ચા બીજી પી લઈએ અને પછી જો ટાઈમ વધે તો જઈએ શૂટ કરવા માટે નગર પતિ શું જતા 7 વાગે પછી લાઇટ જ ના આવે બકા તો જોઈએ હવે હેડો ચા બનાવો મિત્રો ઘરેથી નીકળી ગયા ને આવી ગયા દેખો આ રૂમના અંદર શૂટ કરવા માટે તમારા ભાભીને મેં ચોકલેટ ખવડાવી નો છી ખવડાવી આમ લાગે ને લગન પહેલા લાગે તો દેખો મિત્રો શૂટ કરવાનું તો રૂમનો શૂટ બધું કમ્પ્લીટ કરી નાખ્યું કમ્પ્લીટ જો સ્ટાર્ટ જ થયું હોય દેખો આ હોટલ વાળા બધું દેખો કોમ્પ્લિમેન્ટરી બધું આલે થમ્સઅપ ને બધું આલે ચોકલેટ ને બધું આલે તો શૂટ બધું પતાવી નાખ્યું ને જો હવે બીજા જે લક્ઝરિયસ રૂમ ને એમ લક્ઝરી રૂમ હે તમારે બી આવવું હોય ને તો તમને હું એડ્રેસ આલું ડીસા રોડ થી 1 સેન્ટર થી આગળ આવો ને એટલે ટાઈમ સ્ક્વેર બિલ્ડિંગ હે બિલ્ડિંગ ના આજુ છે અને જે બી કપલ બીજું આવતું હોય ને કોઈ દી તો સેફટી સિક્યુરિટી બહુ મસ્ત ડાયરેક્ટ પાર્કિંગ ના અંદર થી લિફ્ટ છે કે તો લિફ્ટ માંથી તમે ઉપર આવી શકો છો આ કોઈ ખરાબ કોન્ટેન્ટ મેં નહીં કીધું પણ કોઈ બી કપલ ફેમિલી જે બી આવતું હોય ને રહેવા માટે આવી શકે બહુ મસ્ત રૂમ દેખો આ રૂમ એસી વાળો ખાલી 700 નું આ 699 માં નોન એસી અને એસી વાળો 799 એટલે બહુ મસ્ત બીજા બી રૂમ હે 1200 1500 અલગ રેન્જ ના ફેમિલી આવું તો આયો મસ્ત રૂમ હે તો હવે અમે ને બીજા બધું શૂટ કરી લઈએ અને શૂટ કરીને પછી અમે તમને મળીએ તો ફાઇનલી મિત્રો બધું હોટલનું આખું શૂટ કરવાનું તો કમ્પ્લીટ કરી નાખ્યું દેખો પરસો થઈ ગયા દેખો આ બધા રૂમનું શોટ લઈ લીધા કમ્પ્લીટ એસી હે પણ હવે 2 મિનિટના શોટ માટે કોઈ ચાલુ નહીં કરી શું કહેવું બાકી હોટલ મસ્ત હે રિયલીમાં તમે બી કોઈ બી ફેમિલી માટે આવો ને તો બહુ મસ્ત પાલનપુરની ઘણી હોટલો સારી છે પણ આ બી બજેટમાં સારી છે બધા રૂમ એકદમ ચોખ્ખા ને હાઇજીન દેખો બાથરૂમથી મોડીને બધું એકદમ ચોખ્ખું મસ્ત છે કેમ કે નવી બનેલી છે ને એટલે સારી જોઈએ પણ તમારું બી કોઈ પણ ગેસ્ટ મહેમાન ગમે ત્યાંથી બહારથી આવતું હોય ને તો બી હોટલમાં તમે લાવી શકો છો હોટલ સન સ્કાય ડીસા રોડથી આગળ 1 સેન્ટરના બાજુમાં ટાઈમ સ્ક્વેર બિલ્ડિંગમાં જ એક્ઝેક્ટ 5મા માળે દેખી લો આરી હોટલ એ તમે બહાર નીચે બિલ્ડિંગથી દેખશો ને તો તમને એક્ઝેક્ટ આર્યું બોર્ડ દેખાય ને અત્યારે અંધારું થઈ ગયું અંદાજ નહીં આવે બાકી બહારનો ભાગ પેલો એથી ડાયરેક્ટ આર્યું દેખાય છે ને ઉપર બી બોર્ડ છે તો તમને કહી દીધું કે કોઈને આપવું હોય તો બીજી બી કપલ માટે બહાર તમને બધી ફેસિલિટી છે શું કહેવું તો ચલો અહીં બધું પતાવી નાખ્યું હવે નીકળીએ આપણે ડાયરેક્ટ ઘરે ઓકે તો ફાઇનલી મિત્રો શૂટ બીજું પતાવીને આવી ગયા ઘરે ખાવાય ખાઈ લીધું સવિતાબેન તો ઊંઘાઈ બી જ્યાં અને એક માણસ અમારો બનાવે નાસ્તો એ ખોટા વેપમાં રહી ગયું તું માણસ શું કહેવું માણસ હા શું કહેવું તારું શું બનાવે આઈટમ બનાવે કોઈક બ્રેડની આઈટમ બનાવે શું બનાવે એટલે શું બનાવે કે તો ખરા મને નહીં પેલી દાડે બનાવી દીધું પણ ખવડાવ્યું હતું ને દૂધવાળું પણ એ તો બરોબર નહીં ભણતું ચમ બનાવે હા એટલે મારે તો ખાવું નહીં પણ એમ કહું અમુક માણસો બચારા ઘેર કેટલું ગાધી રોટલી હા શાક હોય ને શું કહેવાય ટોમેટોનું સેવનું શાક બન્યું હતું કે તો એને ના ખાધું બરોબર અને અરે મને તોરણ ક્લબમાં લઈ જજો કે આપણે બેસું થોડીક આમ ટાઈમ પાસ કરશું અને પછી કોઈ એટલી બધી ઈચ્છા થઈ ના જવાની અચાનક જવાનું થયું પછી કેન્સલ તો માણસ બચારા હવે નાસ્તો કરવા મળે શું કેવું શેની રીટા હા કોઈ નહીં કેવું એ તો થાય બડે બડે દેશો में से छोटी छोटी बातें होती रहती है बराबर ने સાચી વાત ને આ ડાયલોગ કયા પિક્ચરનો ખાલી કોમેન્ટ કરજો મિત્રો ખબર હે તને હા તો કહેજે મત હવે તમને ખબર હોય મિત્રો ખાલી કોમેન્ટ કરજો બડે બડે દેશો में से छोटी छोटी बातें होती रहती है સેન્યોરિટા આ મારું ફેવરેટ મૂવી છે અને જો તમારા ડાયલોગ ખબર હોય તો ખાલી કોમેન્ટ કરજો કોને ખબર હે હું દેખું કોમેન્ટ ખાસ કરીને કરજો ઓકે બની ગયું હું ચાખીને જઉં બજારમાં જવું
રોજ રોજ છે ને બજારમાં આ તો શું કરો બ્લોગ તો મસ્ત એડિટ કર નો નહીં કરવાની રોજ રોજ બજાર જવાનું નથી કરવાની આ એક ખાલી વોર્નિંગ આલી એક તમે બજારમાં મત જોયો બાજુમાં બહુ તો કરશે કે ઘેર શું તો કરશે કે ઘેર શું તો નહીં કરે ચાલો બ્લોગમાં નહીં કે પછી કઈ વાંધો નહીં ચલો મિત્રો નાસ્તો કરે છે હું જઉં છું બજારમાં આજનો બ્લોગ રાખીએ આટલા સુધી જો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો તો મસ્ત કોમેન્ટ કરી નાખજો ચેનલમાં જો ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી અમારા નવા વિડીયો આવે તમને ખબર પડી જાય ઓકે મેડમ ચલો બાય બાય મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય ભારત